શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આરટીઈ એક્ટ 2009 અંતર્ગત ધોરણ 1માં ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ મેળવવા માટે જેમણે ઓનલાઈન અરજી કરી હતી અને જેમનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર પણ થયેલું છે અને કોઈ પણ કારણસર પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં જેમને પ્રવેશ મળ્યો નથી તેમના માટે ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે। ત્રીજો રાઉન્ડ 2 ભાગમાં રહેશે। પ્રથમ, હાલમાં તમને શાળાની ફેરબદલી કરવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે, 24 મે થી 26 મે દરમિયાન। આ દરમિયાન તમે સરળતાથી મોબાઈલથી ઘર બેઠા શાળાની ફેરબદલી કેવી રીતે કરવી તે પણ આપણે આગળ લાઈવ જોશું। શાળાની ફેરબદલી કરવી ફરજિયાત નથી, પરંતુ જે હાલમાં હજી શાળાઓ જેની સીટો ખાલી છે તે એડ કરશો તો તમને પ્રવેશ મળવાના થોડા ચાન્સ વધી જશે અને ત્યારબાદ 5 થી 7 દિવસ પછી આ ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે। બ્રાઉઝરમાં આરટીઈ ગુજરાત લખી અને પ્રથમ યુઆરએલ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમને આ ત્રીજા રાઉન્ડની સૂચના જોવા મળશે। તેમાં આરટીઈ 1 to આરટીઈ 4માંથી કોઈપણ એક બટન પર ક્લિક કરવાનું છે। અહીં તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખીને સબમિટ કરવાનું છે। અવેલેબલ એટલે કે બીજા રાઉન્ડ પછી પણ ત્રીજા રાઉન્ડમાં હાલમાં કઈ સ્કૂલમાં કેટલી સીટ ખાલી છે તે તમે અહીં જોઈ શકો છો અને સિલેક્ટેડ એટલે કે તમે છેલ્લે કઈ સ્કૂલો એડ કરી હતી તે તમે અહીં જોઈ શકો છો। છેલ્લે જે તમે સ્કૂલ એડ કરી હતી તેમાંથી કોઈ સ્કૂલ તમારે હાલ ડિલીટ કરવી હોય તો તમે પર્પલ બટન પર ક્લિક કરશો તો તે તમારા લિસ્ટમાંથી ડિલીટ પણ થઈ જશે। ફરી આપણે અવેલેબલ બટન પર આવી જશું અને જે અત્યારે હાલમાં સ્કૂલો ખાલી છે તેમાંથી કોઈ સ્કૂલ આપણને પસંદ હોય તો આ ગ્રીન બટન પર ક્લિક કરશું એટલે તે સ્કૂલ આપણા લિસ્ટમાં વધારાની એડ થઈ જશે। આમ તમે સ્કૂલ ડિલીટ પણ કરી શકો છો અને નવી સ્કૂલો તમે એડ પણ કરી શકો છો। સ્કૂલોની ફેરબદલી થઈ ગયા બાદ આપણે નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશું। આ આપણે ફોર્મની તમામ વિગતો છે જેમાં આપણે અત્યારે હાલ કોઈ પણ વિગતમાં સુધારો કરી શકીએ નહીં। હવે આપણે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશું અને ઓકે કરશું। પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરશું એટલે પીડીએફ જનરેટ થશે, તે આપણે ડાઉનલોડ કરી અને સેવ કરી લેશું। આ વર્ષે આરટીઈની કુલ સીટ ઓછી હોવાના કારણે ત્રીજા રાઉન્ડમાં ઘણી જગ્યાએ કોઈ જ સીટો ખાલી નથી અથવા તો ખૂબ જ નહીવત સીટો ખાલી છે। જો તમારે તમારા ફોર્મની સાચી પરિસ્થિતિ જોવી હોય અને તમને પ્રવેશ મળવાના ચાન્સ કેટલા છે તે સમજવું હોય તો તમે જે સ્કૂલો એડ કરી હતી છેલ્લે તે તમામ ડિલીટ કરી નાખશો અને ત્યારબાદ અવેલેબલમાં તમને જે શાળાઓ ખાલી છે તે જ શાળાઓ હવે ત્રીજા રાઉન્ડમાં ખાલી છે તેમ સમજવું અને તે શાળાઓ અને તેમાં કેટલી સીટો છે તે સમજી અને ઘણી જગ્યાએ કદાચ સીટો ખાલી જ ન હોય તો તમને તમારા પ્રવેશ મળવાના ચાન્સ કેટલા છે તે તમને સમજાઈ જશે।